બલુજી જુઓ હવે આપણે તમારું ઓપરેશન તો થઈ ગયું બરાબર ઓવે પણ હવે તમારું ઓપરેશન થયું ને હા એ વાત તમારે કોઈને કરવાની નહીં હો હો એટલે ગામ વાળા તમારું વિશે શું કહેતા ને ઓવે ઓવે એ આપણે જોઈએ લેવડો ઉતરો એ વાત સાચી લેવડો હો આપણે ને હમ કોઈને એવી વાત ના કરવાની તમારે ઓવે ઓવે કોઈ વાત કરતું હોય તો એવી રીતે બોલવાનું ના હા. કોઈને ખબર ના પડી જોઈએ કે તમારું કોનું ઓપરેશન થઈ ગયું હા હા હવે તમે ઓફળો ઓવે. એ કોઈને ખબર ના પડી જોઈએ સમજ્યા તમે વાત ને હો ઓ હલુજી હા તો લઈ ગયા બેરામ આ ઓન લઈ ગયો ઓપરેશન કરાવવા ડોક્ટર પણ ડોક્ટર જો અમેરિકા 15 દાડ પછી આવશે એટલે ડોક્ટર હારો જો અમેરિકા ચમ આ બેરિયાન શું કરાઈને કરવું ઓપરેશન કોઈ ઓપલતું હે નહીં બેરિયું હે હવે તો એને ઉંમર થી હવે ઓપલિંગ શું કરશે એમ નહીં ઓપરેશન કરાવી નાખો કે યાર મેં વિચારતો હતો ના ના ડોક્ટર હારો જો હે ડોક્ટર એટલે તમારે કહેવાનું શું થાય એટલે નહીં ઓપલાવા એને બેરો હોય ને ઈ હારો હોય ચમ એટલે તમારું એને શું બગાડ્યું એમ કેજો પહેલા આ તો. હું કરે મગજ નું પેલું થઈ જાય હોય આ ગોમ હોય ને એને ઓપલિંગ શું કરવું એમ ઉભે છે ગોમ ની ઉભે તમે જો તાણી હાલે ને ભણવાનું તકલીફ બિચારા તકલીફ વધે છે આ દાડ મારે દાડ. એમ કોમે કે હા. હું જઈને આઈને પર સમાચાર લઉં એ તો હતો ને બલુજી બે ઓકે બે હારજો બેરા ઓપલતું હે નહીં બેરિયું તમારે હજી નથી તે ડબ્બાની એને ખબર પડી જાય કે ઓભળા રહ્યો આ તો આ કેટલું વાળું વિચારા મારું હે એ એકલો જ નહીં અને હું શું અભી કરું? ઓર ભી દેખો હે ગામના બધા તાર વિશે એવું જ વિચારે હા. હવે ખબર પડી છે અને જી, અચ્છા કોનમાં આટલું મોટું ફોડું પડ્યું છે હા એ બલ્લુ હે આર્યું ને હે થોડું નહીં તો આ તાર રિપોર્ટ છે એમ તારે જો હું તને કહું હા તાર ફોનમાં કોનમાં કેટલું કોણું તો ખબર હે હા 26.5 કિલોમીટરનું એટલે આડા 26 કિલોમીટરનું ફોડું હતું જઈને અવાજ જાય એટલે હોભળા એટલે જાય જ ના એટલે ચોથી વાપરી તું એમ ઓય આ રિપોર્ટ ને ફાઇલ મેલજો બરી હા અઠવાડિયે ચીડી દવા લેવાની હે વાહ વાહ બરાબર હું હવે જાઉં ઓ હો સારું હા હો, અને આવજો હા હા એ તો વાંધો નહીં હો. અને મેં શું કીધું હા કોઈ બી હાલ કર હા હોભળવાનું નહીં સારું. એક્ટિંગ કરવાની સમજાવ તું હો. હવે ઓપરેશન તો મારે થઈ ગયું આલુજી બે ભેળા ઘડી કરે તો સારું કર્યું વપળ તો થઈ ગયો પણ હવે મારા ઉપર કેટલા મારા ઉપર એ જ છે માણસોને હવે ખબર પડશે કે જો તે વાતો કરે હવે આમ આથી કરીને બેરો થઈ જઉં વળી પણ વપળવું છે બધું શું વિચારે યાર આ બધા મારા આ બેરાની જિંદગી ઉંમરનો મતલબ ઓભર તો કોઈ નહીં અને અમે હવે થોડું દિવસે હવે દવા કરાવીને કોઈ મતલબ નહીં. હા ખબર પડી આ કેટલા એ જ છે હવે ખબર પડી છે હવે પણ બધી ખબર છે હવે હું તારી જવું તારી આ તો તમે તારે તે જ લેવા જાવ આ મારે થોડું કોમ છે હું આવો જવું હો. હો હા બેહો તારી જો હા મારા ઓળખ્યા કેવું વિચાર્યું મારું આ જો આ કેટલા હજી કેટલા આ છે બધા ખબર પડી જાય આવું નથી વાપરતો એમ જ રાખું કે બેરો છે ટાઈપ આવો કંટાળ આવો બતાવ સો બેરિયા ઓપલતું નહીં હે બેરા આ ચાની ફાઇલો લઈને બેઠો હોય ચો જો છો આમ તો હું કોમતી જો આ ચાનું લઈને બેઠા હો તમે આવો પાલનપુર છો એટલે પાલનપુર નહીં જાતો બેરિયા વગે ઓપલ આ પાલનપુર પેટ્રોલ પંપે જાતો તેમ કેમ કે પેટ્રોલ છે એમ મારે હવે શું કરું આખી જિંદગી આનું બેરું અભલીને હું તો કંટાળી ગયો છું આ ગેસનો બાટલો લ્યા છો અલ્યા ઓપલ વગે ઓપલ તારા પાસે સમાચાર લેવા આવ્યો તારા ઘેર સમાચાર ઓય તો ડીઝલ તો આપણે ઓય ગઢે મળશે મારું મગજ જતું રહેવાનું હે બીજું કેવું હોય શાંતિ હે ઘેર ઓય બધું હવે પેલી લાઈટ વાળી આઈ સગડીઓ એ સગડીઓ લાંબાની મારે લાંબી આ ડોશી નહીં રોટલા કરવા થોય કે એટલે બેરિયા તારે તો ડોસી છે આખી જિંદગી તું એ ડોસી નહીં જોઈ તો જો તમે એડિયો શું કરવું છે તમારે અલ્યા એરિયું ખાતર નહીં કેતો તમને મેનો મારું મેનો ભલતું નહીં બેરિયા નેદવા વાળા હાલ મજૂર ક્યાં મળશે આ એકે ધચ વાળા અને આખી જિંદગી ઓમ ને ઓમ થી ડોસી વગર ને વળી કે મારે ઘણું શું કે ઘઉં તો આ ફેરા દુશ્મન આ ફેરા ઓપલ વગે ઓપલ આ ફેરા તો કોને ઘઉં હારા છે ઘઉં મારે જ નહીં પલડ્યા હું તો કંટાળ્યો હો મારે જાવું પડશે નગર મગજ મારે હું બેરામ થઈ ગયો હોય આવજો હા હા તો બાજરી આવજો આ બાજરી વાપી તે કોક બિયારણ લેતા આવજો ઓતી જા દે નગર પૂરો બેરિયા હું બેરો થઈ જવાનો
આ ખબર પડી આ બલુજી ખબર આજ પડશે કે કેટલા બલુજી નું ખોદણી કરે ને કેટલા હેત રાખે ખબર પડી જાય આજ ઓય. આ પેલો બેરીયો રહ્યો ને, ઓય ઓભળતો ને મગજ ખાઈ ગયો હમણાં મારું તો. પણ કોઈ કોમનો નહીં. હા? એ લેડો બલુજી ની જઈને આવીએ. અમે જઈને આયા. ઈ હાલત જઈને આયા અમે. એટલે બલુજી ની કોમ છે લે પણ હાલ ઈથી હેડે આયા જ છો હમણે. એમની એક કોમ છે અર્જન્ટ તમે હેડો છો જઈને આયા. અલા બેરિયા પર ઓપરેશન નું બધા દાડો છોડી કરાવી શું કહું તમને કહું કરાઈ નાખો બેચારા સારું થઈ જાય. બાકી એને થોડો ટેકો કરવો પડશે તમને કહું છું. ઓપરેશન થાય એટલે તમને થોડો ઘણો ખર્ચો થાય વધારે. આ બેરિયા આવો. આ ત્રણ ક્યાં જતા આયા? તો જ્યાં તમે મોહનો કંટો સેવા બિચારા. ના ટેકો ના કરું હજુથી તમને ખબર નહીં પડતી હે મારા ઘેર આઈને તો હેઠો પડ્યો એટલે કોમ કરે હે એટલે મજૂરી આવતો તમારી મજૂરી ના આવતો કનુજી તમારી મજૂરી ના આવતો. મજૂરી આવતો તો મળતી તો મફત આવતો પૈસા ના આલતો હું. અને હજુથી વાત તો તમને આખી કૂતરા જેમ જિંદગી જીવે ગામમાં આ મોડું થાય દ્યો. ઓ મોડું બોલું નહીં થાતું મોડ બેહો. હું તો ટેકો 1 રૂપિયાનો નહીં કરવાનો હો. તમારે કરવો હોય કરો એને ઓભરવું ઓભલે નકર કોઈ નહીં એટલે એ તો ડોશી કોઈ બોગા કરી જાય ડોશી બેહો. આને તો ડોશી હે તમાર ડોશી તો હું બોગા તો કરી ટેકો જાય. નહીં કરવું હલુજી કહી દઉં કરવો પડશે. ના રે ના ઓભરવું ઓભલે નકર કોઈ નહીં મારા બદલે ચો કોઈ આ ઓભલે. ધંધો કોઈ એના માટે નહીં કરતા. હા. આપણે કોઈ પૈસા એને ચાલવાની તો કરશે તમે ગમે. તારે કોઈ ચિંતા નહીં મેં કોઈ હાલ નહીં આવે તમે તાર ઘઉં સુખ શાંતિ લઈ લો. ઘઉં વસ્તુ નહીં બલુજી. અરે ને હું તમારું ઓપરેશન કરાવવાનું છે ને તો હવે એનો ટેકાની વાત કરું છું પણ અરે ના પાડી હે. ચો ભેંસ મરી ગઈ. દેશ નથી મરે. લે મને તો ખબર છે કે તું ગોભળી લે. આ પૈસાની વાત કરી છે. મગજ નહીં આપણું મગજ જતું રહે બીજાની વાતમાં. હા. ટેકો કરવો પડશે આપણે. ટેકો નહીં મેળવવા આપણે. અરે પણ એ ઓભર પણ એને કદી અમને ટેકો કર્યો છે? ઓભર તો થઈ જાય ને હા. એના પછી પાછા હાલ છે. અલ્યા પણ હાલ હું શું કહું પેલું કોરે મોરે વાડ કરે ને પેલું ઝાડકા મેશીન મેલાઈ દીધે ભૂંડે ના જોય કે રોધડાઈ ના જોય એમ કહું છું. બીજી વાતો લ્યા કરો. હલુજી તમે દઈ દો હું એને ટેકો નહીં કરવાનો ચમ નહીં અને આખી જિંદગી કૂતરાની જેમ જીવે આખો દારી ફરતું હોય જોઈને જોઈ હું ટેકો નહીં કરું હું તો આ હેડ્યો ઘેર અલ્યા પણ ઓભલવું ઓભલે નગર કોઈ નહીં ટેકો નહીં કરવાનો હું આ હેડ્યો ઓભલે એવું હવે તારી. હો જેટલા સારું વિચારી જોયું તમારા વિશે ઓએ તો હવે આ કેટલા જ છે ખબર પડી ગઈ. બોલાવી લો તાની હેડો હવે તાણી. આ ભાઈઓ આમાં આમાં હા બોલો બોલો. આ બ્યો લ્યો. આ શું હે હલુજી બ્યો વાંચતા આવડતું હોય તો વાંચો. વાતા આવડે છે અંકલ હે જુઓ ઓય હે આ શું છે? ઓપરેશન થઈ ગયું આ એનું. ઓય એ મારા ભાઈને હા, operation હા બધી થઈ ગયું. ગયું. ભાઈ રેડી થઈ ગયા ભાઈ. તમે સારું કર્યું. ઓય મને તો યાર ખૂબ જીવ બળતો હતો. ઓય, ઓય. આ ઉભરતા નતા. એ જીવ છો બળતો હું તો શું ડોશી કહું લાવવાનું વિચારતો હતો મારે એ તો ડોશી કાનુજી! હા. તમે ઓપરેશન આજ નહીં થયું. તો ઓપરેશન થયા 2 દાડા થયા. આ તો વે 2-3 દાડા છે આને બે થઈ ગયા હતા. આ તો હું તો ચમ અમ્માને કાલે એમ કરી તું? હવે હા. હા. એનું ઓપરેશન થયું ને એ મને ખબર હતી. હું પહાડ રહીને ઓપરેશન કરાવ્યું હતું. એ, આ તો કનર રહીને આપણે પેલું કરાયું હોય એને તો. આપણે તો હલવાન થયું તમે બલુજી જેટલો ટેકો કરો હો અને તમે બલુજી જેવા રાખો આ ટેકો- શું કહો ને, એ માટે મેં બલુજી એક્ટિંગ કરવાનું. ટેકો તો કરવાનો છે અને ખાલી મજાક નતો થતો મજાક અમે. કરતા હતા ખાલી હસતા હતા. ઓય. ભાઈ એ તો મજાક કરતા હતા, ગમે એ કરતા પણ મને બધી ખબર છે. તમારે તો એમ જ હતું કે બલ્યો બેરો રહેતો હારો. ના ના અમે તો જીવ બળતો હતો, એવું નતું કોઈ. આ તો લે તમે અલ્યા એ આપણો ફરી ફાઇલ નો જાય કાગળિયું. આ જો એ તો આ 2 દાડા એને ખુદ જ જોઈ લીધું, વાપરી લીધું આ તમે કે તમે કેટલું જીવ વાળતા હતા. આ કેટલી ચિંતા એટલે હે. મોઢે મેઠું બોલો શું ચેડે પગ ખેંચો શું તમે ભાઈબંધ રહેવાના તમે અલ્યા તમે તો બે ભાઈબંધના જીવ જોડે બળતો કલંક છે, નતો. કલંક. હા. એ તો ખાલી હતા તેમ કરી. કાણી. શું કરો? લેડો તો કોઈ નહીં હારું જરૂર થઈ નહીં. ગયું કે? આવ તમે જો આવે હારું કર્યું. ઓય એ અરે સારું નથી કર્યું, ખરાબ થયું તમારે ના, ના, બધા. હારું થયું. હારું થઈ ગયું, હારું કર્યું. અમે ના. હારા વિચારતા હતા. અરે અમે ભાઈ મજાક કરતા હતા તમને હજી હારા મોનસ છો અરે હારા ને હવે જો અમારે મારે જો આ બેરો ને તમે કોઈ એમાં થયા નહીં, હવે તમારે દવાખાનું આવશે હું જીથું. લે, એવું ના હોય, એ તો મજાક કરતા હતા. અલ્યા કોઈના દવાખાનું હોય ને, એ ટાઈમ હું જ ભરો. હવે તમને કહું છું. આબરૂ કઢાયો કર હેડો લેડો. હેડો તારી આપણા વચ્ચે. હેડો. જતા રહો.
મારો ઓળખ્યો આમ ગમે હલું જે પણ આમ ખરા ટાઈમે કોમ આવ્યો એટલે ભાઈ આમ ભાઈબંધ સાચો હાર્યો. ખરા ટાઈમે આવે એ ભાઈબંધ કહેવાના પેલા મારે પીઠ ચીડે ઘા કરે છે હાર્યા તો. આગળ જો કોઈ કોમના નહીં, આ તો મોઢે મેઠું બોલીને ચીડે ખોદે છે. હા આવો મોએ જાઉં બરાબર સારું સારું. આ તમારે કહું, જે માણસો તમારા મોઢે મેઠું બોલતા હશે ને એ દાડો એ માણસનો કદાચ વિશ્વાસ ના કરજો, પણ જે માણસ તમને બે કડવા વેણ કહી દે ને એનો વિશ્વાસ અડધી રાતે કરી લેજો.